અને પછી ત્યાં પાસે પણ પેટ્રોલ શોધું તું ચકલી. પછી શું થયું? વાંદરાઓ શેનાથી તાપ લેવાનો પ્રયત્ન કર્યો પણ તાપ મળે પછી શું થયું તું? હા પછી મને ક્યાં તમે ક્યાં ને સી ક્યાં ને ક્યાં હા પછી 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 ચકલી ઉડી ગઈ. ના પછી હસવા મને ચકલી પછી એને સમજાવ્યું કે ચણોતીથી ગરમી મળે નહીં અને વાંદરાઓ સમજી ગયા. પછી પહેલી વાર નતા સમજ્યા, બીજી વાર્તામાં સમજી. સરસ, તમને યાદ છે. બધા પી લો. વેલકમ બેટા. બધા પી લો એટલે પછી આપણે વાર્તા શરૂ કરી શકીએ. હા ને, વાર્તા સાંભળવાની પણ તમને તાકાત મળશે. વેલકમ બેટા. વેલકમ. બેટા આવી બધાને તરવાથી આવ્યું તો કિલ્લો ચલો. અરે વાહ, વેરી ગુડ. બીજું શું ને? આ તો બી પણ ગયો. અરે વાહ, સરસ. વાર્તા છે, વાંચીને કહો મને. હરિદાસ બ્રાહ્મણની વાર્તા. ગયા વખતે આપણે વાર્તા સાંભળવા માટે ક્યાં ગયા હતા? જંગલમાં ગયા હતા. હવે જંગલમાંથી પાછા આવી જાઓ. આવી ગયા? ચોક્કસ. હવે આંખ બંધ કરો. મારે નીચે ક્યાંક લઈ જવાનું છે તમને. ગંધાની આંખો બંધ. હા, આંખો બંધ. પ્રાર્થના નથી કરવાની, આંખો બંધ કરી દો. હવે આપણે આજે જઈશું એક ગામમાં. ગામ જોયું છે બધા? ગામમાં શું હોય? મને કહો. ઝોપડા હોય. પછી બીજું શું હોય? ખેતર હોય. બહુ સરસ. હજી શું હોય? હા, વાઘ હોય. વાઘ ગામની અંદર નથી, આપણા ગામમાં ઝાડ હોય અને બહુ જ બધા લોકો હોય. અલગ અલગ ના લોકો હોય. આંખ ખોલી નાખો અને હવે તમે છો એક સરસ મજાના મોટા ગામડામાં. એ ગામડામાં બહુ જ બધા ઘરો છે, નાના મોટા. ગામની અંદર, ગામની બહાર કયા કયા કલરના ઘરો છે? લીલા કલરના ઘર છે. શેના ઘરો? લાસોડીના ઘરો છે. પીળું ઘર છે, લાલ ઘર છે, ભૂરા કલરનું ઘર છે, ઓરેન્જ કલરનું ઘર છે. બધા અલગ અલગ નું થોડું આગળ અલગ અલગ કલરના ઘર છે ચારે બાજુ. અને દરેક ઘરમાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે અને પોતાનું રોજનું ગુજરાન ચલાવવા માટે આ બધા જ લોકો કંઈક કામ કરે છે. કોઈ કુંભારનું કામ કરે છે. કુંભાર શું કરે? ઘડો બનાવે. કોઈ કુંભારનું કામ કરે છે, કોઈ બૂટ ચપ્પલ બનાવવાનું કામ કરે છે, કોઈ વાસણો બનાવવાનું કામ કરે છે, કોઈ ઘરેણા બનાવવાનું કામ કરે છે. અલગ અલગ મહેનત કરીને
લોકો પોતાનું ગુજરાન ત્યાં કરી રહ્યા છે. કોઈ ખેતીવાડી કરે, બિલકુલ. ત્યાં જ ગામના ખૂણામાં એક લાલ કલરના ઘરમાં આપણું મુખ્ય પાત્ર કોણ છે? આપણું મુખ્ય પાત્ર કોણ છે? મુખ્ય પાત્ર આપણું હરિધર. હરિધર એના નાનકડા કુટુંબ જોડે રહેતો. એની પત્ની, એક છોકરો અને એક છોકરી એમની જોડે એ પેલા લાલ કલરના ઘરમાં રહેતો. હરિધર બહુ જ સમજદાર અને બહુ જ સારો વ્યક્તિ હતો અને એનું ગુજરાન ચલાવવા માટે શું કામ કરતો હતો? ખેતી કામ. એની પાસે એક ખેતર અને એ પૂજા એ ખેતી કામ કરતો. બુદ્ધિએ કીધું ને અમુક લોકો ખેતી કરે એટલે આપણો હરિધર શું કરતો હતો? હરિધર શું કરતો હતો? ખેતી કરતો હતો. કયા ઘરમાં રહેતો હતો? લાલ કલરના ઘરમાં. અને એના ઘરમાં કોણ કોણ હતું? એની પત્ની, એક છોકરો અને એક છોકરી. અને હરિધર કેવો હતો? બહુ દયાળુ હતો, બહુ જ સમજદાર હતો, બહુ જ ડાયો હતો અને બહુ જ મહેનતી હતો. પણ હરિધરના ખેતરમાં કોઈ પાક જ નહોતો થતો. હરિધર રોજ સવારે જાય ખેતરમાં, કામ કરે આખો દિવસ, આખા તાપમાં થાકી જાય. પણ તોય એ બહુ જ મહેનત કરતો. પણ એના ખેતરમાં કોઈ પાક જ ના કશું થાય જ નહીં, અનાજ થાય જ નહીં. એટલે આપણો હરિધર શું થઈ ગયો? એકદમ ઉદાસ. કેવો થઈ ગયો? મને ઉદાસ થઈને બતાડો બધું. ઉદાસ કરતો કે સ્માઈલ ના કરાય. કેવો થઈ ગયો હરિધર? ઉદાસ. રોજ બિચારો સવારે એના ઘરેથી એક ટિફિન લઈને જાય ખેતરમાં અને જો શ્વેતા દીદીએ કીધું ને કે દૂધ પીવું બહુ જરૂરી છે એટલે એની પત્ની પણ રોજ એને હવે તમને આપ્યું ને એવી એક દૂધની બોટલ આપે અને એવી એક દૂધની બોટલ લઈને એ રોજ ખેતરમાં જાય. બહુ જ મહેનત કરે બિચારો, કોઈ પાક જ ના થાય. પણ તોય એને આશા હતી કે કોઈ ના કોઈ દિવસ તો આ ખેતરમાં પાક ચોક્કસ થશે. એક દિવસે બહુ જ તાપ પડ્યો હતો. હરિધરે સવારથી બહુ જ કામ કર્યું હતું અને જે ટિફિન એની પત્નીએ આપ્યું હતું રોટલી અને શાક, એ રોટલી શાક તો એણે ખાઈ લીધું અને બહુ જ થાકેલો, પરસેવે રેપ ઝેપ એ ઝાડની નીચે બેસી ગયો અને બસ એને ઊંઘ આવવાની જ હતી. એની આંખ મીચવાની જતી, આંખ લાગવાની જતી, એટલામાં એને સામે દેખાયો કોણ? સાપ. અને સાપ દેખાયો એટલે હરિધર શું થયું? હરિધરને એકદમ સાપ સામે આવે તો હરિધર હસ્યો ના. શું થાય? હરિધર એકદમ ગભરાયો. હું છે એકદમ સાપ લાવું છું, તમે ગભરાવો છો. હા, આપણે ટ્રાય કરીએ. ચાલો. હરિધર થાક્યો પાક્યો બેસ્યો અને એની આંખ મીચવાની જ હતી, એને ઊંઘ આવવાની જ હતી, એટલામાં એને દેખાયો કોણ? તમે તો હસો છો. ગભરાવાનું છે. ફરી એકવાર પ્રયત્ન કરીએ. એકવાર ફરી. હરિધર કેવો હતો? થાક્યો પાક્યો પરસેવે રેપ છે. કેવો હતો હરિધર? થાક્યો પાક્યો પરસેવે રેપ છે. અને શું કરવાનું હતું? એની બસ આંખ રાખવાની જ હતી, એ ઊંઘવાનો જ હતો, એટલામાં એને દેખાયો સાપ. એટલે હરિધર ગભરાયો અને એટલો ગભરાયો કે એનાથી બૂમ પણ ના પડાઈ. એને બૂમ પાડી, સાપ સાપ બચાવો બચાવો. અને સાપ કેવો હતો? કાળા કલરનો મોટો સાપ. અને હરિધરની સામે સાપ આવીને બેસી ગયો. હરિધર બહુ જ ગભરાયો પણ એણે અચાનક જોયું કે
સાપ મને તો કશું જ નથી કરતો. સાપ તો ખાલી મારી સામે આવીને બેસી ગયો છે. શું આ સાપ મને કશું કહેવા માંગે છે? મેં બહુ જ વિચાર કર્યો કે સાપ મને ચોક્કસ કંઈક કહેવા માંગે છે. એણે સાપને પૂછ્યું પણ, સાપ ઓ સાપ, તું મને શું કંઈ કહેવા માંગે છે? પણ સાપ કંઈ બોલ્યો જ નહીં. સાપ ત્યાં બેસી જ રહ્યો. પછી હરિદત્તે બહુ જ વિચાર કર્યો અને એને લાગ્યું કે સાપને લાગી છે ભૂખ. સાપને લાગી છે ભૂખ. એણે વિચાર કર્યું કે હવે શું આપું સાપને? રોટલી શાકનો ડબ્બો તો હું ખાઈ ગયો છું. પછી એને યાદ આવ્યું કે શ્વેતા દીદીએ તમને જો આપ્યું હતું ને આજે, લાવ્યા હતા ને આ બધા તમારી માટે, એવી રીતે એની પત્નીએ પણ એને આપી હતી દૂધની એક બોટલ. અને દૂધથી તો શું આવે એકદમ તમને આવી રહ્યા બધાને આવીને એટલે દૂધ પી જ લેવાનું. આજે તમારે બધું સરસ જલ્દી જલ્દી પી લીધું એવી રીતે પી જ લેવાનું. એટલે એને એકદમ વિચાર આવ્યો કે મારા બેગમાં અરે 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 ક્યાં છે ક્યાં છે ક્યાં છે? એણે બેગમાં શોધ્યું અને કાઢી એક દૂધની બોટલ. અને એણે કીધું ચલો હું આ સાપને આ દૂધ આપી દઉં. એને ભૂખ લાગી છે, મને પણ ભૂખ લાગી છે, પણ મેં થોડું તો ખાધું છે. રોટલી શાક મેં થોડું તો ખાઈ લીધું છે અને મારા ખેતરમાં આવેલો બીજા કોઈ જીવને મદદ કરવી એ મારી ફરજ છે. આપણા ઘરે કોઈ ભૂખ્યું આવ્યું હોય તો એને ખાવાનું આપવું આપણી ફરજ છે. આપણા થાળીમાં 2 રોટલી હોય અને કોઈ ભૂખ્યું આવ્યું હોય તો આપણે એને 1 રોટલી આપી દઈએ, તું પણ ખા હું પણ એવી રીતે. એટલે એને નક્કી કર્યું કે ભાઈ મને લાગી છે ભૂખ, પણ મેં રોટલી શાક તો ખાઈ લીધું છે. આ દૂધ જે છે હું આપી દઈશ આ અને સાપ. આ સાપને હું આ દૂધ આપી દઈશ. એટલે એને બેગમાં બોટલ કાઢી. પણ હવે દૂધ આપે કેવી રીતે? એટલે એને આમ શોધ્યું કે કંઈક તો વાસણ મળે. અને છેલ્લે એને મળ્યું એક ક્યાંકથી માટીનું વાસણ. એટલે એને માટીનું વાસણ મૂક્યું અને એમાં એણે દૂધ નાખ્યું. શું કર્યું એણે? એમાં એણે દૂધ નાખ્યું. અને એને લાગ્યું કે સાપ હવે ભૂખ્યો થયો છે, પણ કદાચ સાપ મારી સામે દૂધ પીતો કદાચ થોડો શરમાશે. એ શરમાઈએ ને ઉપર કોઈની ઘરે જઈએ અને કોઈ પૂછે ચા પીશો, આપણે અમુક વાર એવું કહીએ ના ના નથી જોઈતી. આપણને ખરેખર જોઈતી હોય ને પણ આપણે અમુક વાર કહીએ ને કે ના ના નથી જોઈતી. એટલે એને લાગ્યું કે આ સાપ શું મારી સામે શરમાશે? એટલે એને એક વિચાર આવ્યો કે હું દૂધ અંદર આ માટીના વાસણમાં હું દૂધ મૂકી દઉં છું અને હું ઘરે જતો રહું છું. એમે સાંજ પડી ગઈ હતી, સૂર્યનો પ્રકાશ ઓછો થઈ ગયો હતો. એને હવે ખેતરમાં કામ કરવાનું નહોતું અને એને લાગ્યું કે સાપને શાંતિથી એનું ભોજન પતાવી લેવા દે. હું દૂધ એને આપું છું આ વાસણમાં અને હું ઘરે જતો રહું છું. એટલે એણે વાસણ લીધું, દૂધની બોટલ ધીરે ધીરે ખોલી, અંદર દૂધ સાચવીને રેડ્યું મૂકી દીધું અને સાપને કીધું, સાપ ઓ સાપ, તમે આ દૂધ પી લેજો અને હવે હું ઘરે જઉં છું. અને એણે સાપને કીધું, કાલે હું ફરીથી તમારી માટે દૂધ લઈને આવીશ. તમે મારા ખેતરમાં રહો છો, તમે મારા ખેતરના મહેમાન છો અને એટલે જ તમારી સેવા કરવી અને તમારી મદદ કરવી એ શું છે? મારી ફરજ. બરાબર? એટલે કાલે પણ હું મારું ટિફિન લાવીશ ને ત્યારે તમારી માટે પણ ટિફિનમાં પણ કંઈક સરસ લઈને આવીશ અને તમને દૂધ ભાવે છે એટલે હું દૂધ પણ તમારી માટે લઈ આવીશ. અને અમુક ક્ષણ માટે હરિદત્ત ભૂલી ગયો કે મારા ખેતરમાં પાક નથી થતો, હું પોતે જ કેટલો ગરીબ છું, મારી પાસે કશું જ નથી. પણ હરિદત્તે એના ખેતરમાં આવેલા સાપની
મદદ કરવી આ નક્કી કર્યું. હરિદત્તે બરાબર કર્યું? તમને લાગે છે હરિદત્તે બરાબર કર્યું કે ના કર્યું? કેમ બરાબર કર્યું? કેમ હરિદત્તે, તમને કેમ એવું લાગે છે કે હરિદત્તે બરાબર કર્યું? કેમ? એ દયાળુ છે. બહુ સરસ. અને કોઈની આપણે શું કરવી જોઈએ? મદદ કરવી જોઈએ. એટલે હરિદત્તે તો જે કર્યું એ બરાબર જ કર્યું. અને પછી હરિદત્ત જતો રહ્યો ઘરે. બીજા દિવસે સવારે એણે પોતાની પત્નીને શું કીધું? મારું ટિફિન બાંધ, અને આજે આપણા ખેતરમાં એક સાપ રહે છે, એની માટે હજી એક દૂધની બોટલ મૂકી દે છે. એની પત્નીને પૂછ્યું પણ, આપણી પાસે જ પૈસા નથી ખાવા પીવાના, આપણી પાસે જ કશું જ નથી, અને તમે શેના પેલા સાપને હવે દૂધ આપો છો? પણ હરિદત્તે કહ્યું કે ના, આપણે આપણા ખેતરમાં આવેલા જીવની આપણે મદદ ચોક્કસ જ કરવી પડશે. હરિદત્તની પત્ની આ વાત સમજી ગઈ, અને ત્યાં બેસેલો પુત્ર પણ આ વાત સાંભળી રહ્યો હતો. પણ હજી પણ એને લાગ્યું કે આપણા પિતા શા માટે એવું કરતા હશે? આપણા ખેતરમાં પાક નથી, આપણા પોતાની પાસે જ પૈસા નથી, મારા પિતા શા માટે આ સાપની મદદ કરતા હશે? પણ એ કશું જ બોલ્યો નહીં, અને હરિદત્ત રોજની જેમ પોતાનું ટિફિન લઈને ખેતરમાં કામ કરવા જતો હતો. એ વિચાર કરતો કરતો જઈ રહ્યો હતો કે શું આ વર્ષે સારી ખેતી થશે? મને પાક સારો મળશે? હવે મળશે કે નહીં એ તો આ વાર્તામાં આપણને આગળ જ ખબર પડશે. પણ હમણાં શું થયું એ હું તમને પહેલા કહી દઉં. અને જે થયું ને એ તમને સાંભળીને પણ બહુ જ આશ્ચર્ય થશે. હરિદત્ત ગયો ખેતરમાં અને સાપને શોધવા લાગ્યો. સાપ, ઓ સાપ, તારી માટે હું ફરી દૂધ લાવ્યો છું. સાપ, ઓ સાપ, ક્યાં ગયો? ક્યાં ગયો? પણ સાપ તો ક્યાંય દેખાયો નહીં. પણ ત્યાં વાસણ પડેલું હતું. દિવસ પતવા આવ્યો એટલે એણે વિચાર કર્યો કે સાપ તો કઈ આજે આવ્યો નહીં, કદાચ ક્યાંક કોઈ એના દરમાં અંદર ગયો હશે, પણ ભૂખ્યો તો થશે જ નહીં. બરાબર, હું એના માટે દૂધ ફરી રેડીને અહીંયાથી હવે ઘરે પાછો ચાલ્યો છું. એટલે એણે વાસણ હાથમાં ઉચકી અને બોટલ ખોલી અને રેડવાનો જ હતો તો આ શું? વાસણની અંદરથી નીકળી સોનામોહર. શું નીકળી? એક નીકળી સોનામોહર. જોઈ છે તમને? આજો વાસણની અંદરથી નીકળી સોનામોહર. અને એને જોઈને આ સોનામોહર તો બહુ જ કિંમતી હશે, આ કોની હશે? કોણે મૂકી હતી ત્યાં? કોણે મૂકી હશે? સાપે મૂકી હતી એની માટે. સાપે એટલો ખુશ થઈ ગયો કે આ માણસ જેને પોતાની પાસે કશું જ નથી, એને મારી માટે અહીંયા દૂધ મૂકીને ગયો. એટલે સાપે અંદર હરિદત્ત માટે એક સોનામોહર મૂકી. હરિદત્તે એ સોનામોહર હાથમાં લીધી અને વિચાર કર્યો, શું આમ લઈ જવું? અને પછી એને વિચાર આવ્યો કે આ સાપે આ સોનામોહર મારી માટે મૂકી છે, અને એટલે એ સોનામોહર એને ખિસ્સામાં મૂકી અને એ ઘરે ચાલ્યો. અને પછી શું થયું? પછી એણે દૂધ મૂક્યું અને એ જતો રહ્યો. એણે રાત્રે બહુ જ વિચાર કર્યો, શું કરું? કોઈને કહું કે મને સામે સોનામોહર આપી, કોઈને કહું કે ના કહું? પછી એને વિચાર આવ્યો કે નથી, મારે કોઈને જ કહેવું નથી. પણ એ રોજ સાપ માટે, રોજ જ સવારે એ સાપ માટે ત્યાં દૂધ લઈને જાય. અને જ્યારે પણ જાય ને ત્યારે શું નીકળે? અંદરથી શું નીકળે? સોનામોહર. રોજ અંદરથી વાસણમાંથી શું નીકળે? એ સોના
સોના મોહર નીકળે અને સોના મોહર લઈ જાય અને રોજ સાપનો ધન્યવાદ માને કે સાપ તું મને ખરેખર બહુ જ મદદ કરે છે. પણ આ બધી જ વાતમાં હજી એક વાત તમને કહેવી છે મને કે આટલું થયું ને એ છતાંય હરિદત્તે એના ખેતરમાં કામ કરવાનું તો ચાલુ જ રાખ્યું. એણે મહેનત તો ચાલુ જ રાખી. આ સોના મોહર ભલે લઈ જતો હતો પણ તોય એ કોણ હતો? એ ખેડૂત હતો. એટલે એણે જમીન ખેડવાની મહેનત કરવાની તો ચાલુ જ રાખી. રોજ એને શું મળે? એક અંદરથી સોના મોહર. અને એ બહુ જ ખુશ હતો પણ એને આ વાત કોઈને જ. હવે એક દિવસ શું થયું? હરિદત્તને બીજા ગામમાં કોઈ કામથી જવાનું થયું. આજે તમે લોકો મને શું કીધું? કેમ કોઈ લોકો કેમ નથી આવ્યા? લગ્નમાં ગયા છો. હરિદત્તને બીજા ગામમાં કોઈએ લગ્ન માટે બોલાવ્યો. હવે હરિદત્તે વિચાર કર્યો કે મારા ભાઈબંધના દીકરીનું લગ્ન છે, જવું તો પડશે. પણ હું જો જઈશ તો સાપને રોજ દૂધ કોણ આપશે? એટલે પહેલા તેને વિચાર કર્યો કે મારે નથી જવું. પહેલા એણે વિચાર કર્યો કે મારે નથી જવું. પણ પછી ભાઈબંધને ખોટું લાગશે, ખરાબ લાગશે એવો વિચાર કરીને એણે કીધું સારું ચલો હવે હું જઈને આવું છું. એટલે એણે પોતાના દીકરાને બોલાવ્યો. એના દીકરાનું નામ શું હતું? શું નામ રાખવું છે? કંઈક સરસ નામ કહો મને. શું નામ રાખીએ આપણે? શું નામ રાખીએ? બબલુ? તબલુ? કંઈક મજાનું નામ રાખવું. તબલુ? તબલુ, બબલુ, ડબલુ. ડબલુ તો નહીં સારું લાગે. ડબલુ તો નહીં મજા આવે નહીં. એને શું રાખ્યું એના છોકરાનું નામ? બબલુ રાખીએ આપણે. બબલુ. એટલે એણે પોતાના છોકરાને બોલાવ્યો. બબલુ અહીંયા આય. એ બબલુ એ શું છે એવું કરીને બૂમ પાડી. અને પછી એના પિતાએ કીધું બબલુ. એટલે કીધું શું કામ છે તમને? એ કીધું બબલુ મારે બાજુના ગામમાં કામથી જવું પડે એવું છે, તો તું રોજ આપણા ખેતરમાં કામ કરવા જશે અને આપણા ખેતરમાં આપણા એક વિશેષ મહેમાન રહેશે, એમને તું રોજ એમના વાસણમાં દૂધ મૂકીને આવજો. બબલુએ કીધું કોણ વિશેષ મહેમાન છે? એણે કીધું તું મૂકને, તું દૂધ મૂકીને આવી જજો. અને આપણા હરિદત્તને ખાતરી હતી કે કાલે તું આવી જ જઈશ. એટલે કાલે સવારે હું ત્યાં જતો રહીશ એટલે કોઈને કશું ખબર જ નહીં પડે. એટલે એણે કીધું બબલુ આજે તું ખેતરમાં જા, ખેતરમાં કામ કર, ત્યાં એક વાસણ છે એમાં દૂધ રેડજે અને સાંજે ઘરે પાછો આવી જશે. પણ શું થયું? હરિદત્ત ભાઈબંધની ઘરે ગયો અને ભાઈબંધને કીધું બહુ દિવસે આવ્યો છે, આજે રાત્રે રોકાઈને જા. અને હરિદત્ત ભૂલી જ ગયો કે એણે તો રોજ ખેતરમાં જવાનું હશે. એટલે હરિદત્ત બીજા દિવસે પાછો ગયો નહીં. સવાર પડી, બબલુએ જોયું કે પિતા તો ઘરે પાછા આવ્યા નથી. એટલે ફરી એ ખેતરમાં ગયો. આગલા દિવસે તો એ ગયો હતો, દૂધની બોટલ લઈને ગયો હતો અને પિતાએ કીધું એ પ્રમાણે દૂધ આ વાસણમાં રેડીને પાછો ઘરે ગયો. અને પછી બીજા દિવસે ગયો અને એણે અંદર દૂધ રેડવાનો પ્રયત્ન કર્યો તો અંદરથી શું નીકળી? સોના મોહર. અને એને ખબર પડી ગઈ કે ચોક્કસ અહીંયા જે આ પાત્રમાં દૂધ પીએ છે એ મારા પિતાને સોના મોહર આપીને જાય છે. હવે એ કોણ હશે? એ કોણ હતું? પણ આ તમને ખબર છે, બબલુને ખબર હતી? એટલે બબલુ ત્યાં પાછળ દૂધ રેડીને જળની પાછળ સંતાઈ અને રાહ જોતો હતો. સવાર સાંજ થાકી ગયો. ક્યારે કોઈ આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે?
અને સાંજ પડી એટલે આવ્યો એક આવું કરતો કરતો આવ્યો અને એણે જોયું કે વાસણમાં શું છે? રોજની પ્રમાણે દૂધ છે. એટલે એણે દૂધ પીધું, એક સોના મોહર અંદર મૂકી અને એ પાછો ત્યાંથી જવા લાગ્યો અને બબલ્યુ ઝાડની બહારથી નીકળ્યો એક દંડો લઈને અને એને લાગ્યું કે આ સાપ રોજ એક સોના મોહર મૂકે છે તો એના દરમાં તો કેટલી બધી સોના મોહર હશે અને આટલી બધી સોના મોહર આપણને જોડે જો મળી જાય તો આપણે તો કેટલા સુખી થઈ જઈશું. એટલે એણે એક લીધો દંડો અને સાપને ધડ આવું કરીને માર્યું અને સાપને ગભરાઈ ગયો કે આ કોણ છે? રોજ તો મને એટલું પ્રેમથી આ લોકો દૂધ પીવડાવે છે અને આજે મને દંડાથી મારે છે. સાપને વાગ્યું માથા પર અને સાપ આખો હલી ગયો અને પછી સાપને આવ્યો બહુ જ ગુસ્સો અને સાપે પોતાનું ફોન કાઢ્યું અને ટચ આવું કરીને એ છોકરાને ડસી ગયો કે તે મને દંડો માર્યો એવું કરીને સાપ એને ડસી ગયો. અને સાપમાં તો શું હોય? ઝેર હોય ને સાપમાં. એટલે એને અહીંયા ડસ્યો એટલે ઝેર અહીંયાથી બધે ફેલાયું અને આવી ગયું એના અહીંયા શું હતું? કદાચ શું કીધું તો અહીંયા ક્યાં હોય હૃદય? બતાડ્યું તું ને દીદીએ ક્યાં છે હૃદય? હા, એટલે એ ઝેર ફેલતું એના હૃદય સુધી આવ્યું અને એના ધબકારા બંધ થઈ ગયા અને એ એના ઘરે ખબર પહોંચી કે બબલું તો મરી ગયો. એટલે એની મમ્મી દોડતી આવી જોવા શું થયું અને એણે જોયું તો બબલુના આખા શરીરમાં ઝેર ફેલાયેલું હતું અને બહુ જ રડી, મારા છોકરાને સાપ ડસી ગયો, મારા છોકરાને સાપ ડસી ગયો. બીજા દિવસે હરિધર પાછો અને હરિધરને જાણવા મળ્યું કે મારો દીકરો બબલુ તો મરી ગયો. એટલે એને કોઈને પૂછ્યું કે મારા દીકરાને થયું તું શું? તો કોઈએ કીધું કે તારો દીકરો રોજની જેમ ખેતર ગયો હતો અને ત્યાં એકને કોઈ સાપ ડસી ગયો અને એ મરી ગયો. હરિધર બહુ જ દુઃખી થયો કે જે સાપને મેં રોજ આટલું પ્રેમથી દૂધ પીવડાવ્યું મારા દીકરાને ડસી ગયો. અને એ સાપ પાસેથી જવાબ માંગવા માટે એ ખેતરમાં દોડી ગયો, સાપ પણ એ સાપ તો એને ક્યાંય દેખાયો નહીં. પણ ત્યાં સામે પડેલો એને દેખાયો એ દંડો અને દંડા પર લાગેલો હતું સાપનું લોહી. અને હવે હરિધર સમજી ગયો. શું સમજી ગયો? કે મારા છોકરાએ લાલચ કરીને એ સાપને માર્યો તો દંડો અને એના લાલચના લીધે એનો જીવ જતો અને એને સાપ ભલે દેખાતો ના હોય પણ એને પ્રકૃતિની માફી માંગી કે હું મારા દીકરા તરફથી માફી માંગુ છું કે મારા દીકરાએ લાલચ બતાડી અને સાપને મારવાનો પ્રયત્ન કર્યો. એની સજા મારા આખા કુટુંબને મળી, મારો દીકરો મરી ગયો પણ તોય એ છતાંય હું તમારી માફી માંગુ છું. મેં નિસ્વાર્થ ભાવે, મેં કોઈ સ્વાર્થ નહોતો કર્યો. પહેલા દિવસે તો સાપને એણે નિસ્વાર્થ ભાવે પોતાનું દૂધ આપી દીધું અને સાપે આવા નિસ્વાર્થ હરિદત્તને રોજ એક સોના મોહર આપીને એનું ધન્યવાદ કર્યું હતું. પણ એના દીકરાએ શું કર્યું? એના દીકરાએ લાલચ કર્યું. એને બધી જ સોના મોહર એક જ દિવસમાં જોઈ લીધી, આ બધી સોના મોહર.
એને એક જ દિવસમાં જોઈ દીધી અને એટલે જ સાપે એને શિક્ષા કરી, એને સાપને મારવાનો પ્રયત્ન કર્યો અને એટલે જ એનો જીવ ગયો. પણ હરિદત્ત શીખી ગયો કે લાલચ કરવી આ કેવી છે? ખોટી વસ્તુ છે. વાર્તા અહીંયા પૂરી થઈ ગઈ. હરિદત્ત અને એની પત્ની અને એનું કુટુંબ દુઃખી થઈને ઘરે જતા. આ વાર્તામાંથી તમે શું શીખ્યા? પુણ્ય કરવું એ મોટી વાત. વેરી ગુડ, બહુ સરસ. પુણ્ય કરવું બહુ જ મોટી વાત છે. અને પુણ્ય કેવી રીતે કરાય? નિસ્વાર્થ ભાવે. તું મને સામે શું આપી શકે એ વિચાર કર્યા વગર જો તમે કોઈની મદદ કરી શકો તો એ બહુ જ સારી ભાવના કહેવાય. બીજું શું શીખ્યા? લાલચ બુરી બના. લાલચ બુરી બના હે. એનો જીવ કેમ ગયો? એ રોજની જેમ, હરિદત્તની જેમ એક આ લઈને પાછો જતો રહ્યો હોત તો શું થાત? શું થાત? બચી જાય. એ બચી જાય. બરાબર? અને એટલે જ એનો જીવ બચી જાય. હવે હું તમને 1 મિનિટ આ વાર્તા શું હતી, કેવી હતી એ વિચાર કરવાનો સમય આપું છું અને આ જ વાર્તા હવે આપણે એક વળાંક જોડે કરીશું. પછી તમે મને કહેજો કે તમને કઈ વાર્તા વધારે ગમી. 1 મિનિટ વિચાર કરો. ફરી એકવાર કહી દો ફટાફટ. હરિદત્ત નામનો એક માણસ હતો. હરિદત્ત કોણ હતો? એક દયાળુ. કોણ હતો? શું કામ કરતો હતો? ખેતી કામ કરતો હતો. એ કેમ દુઃખી હતો? કારણ કે એને ખેતીમાં કશું થતું નથી. અને એક દિવસ એના ખેતરમાં કોણ આવ્યું? સાપને એને શું આપ્યું? અને પછી એ ઘરે જતો રહ્યો. સાપે એ માટીના પાત્રમાં શું મૂક્યું? એક સોના. અને હરિદત્ત રોજ હવે સાપને શું આપતો હતો? પછી એક દિવસ હરિદત્ત ક્યાં જવાનું થયું? લગ્નમાં જવાનું થયું. અને એટલે એને કોને કીધું? એના છોકરાને શું કીધું? બબલુને તો ખેતરમાં અને શું કરજે? રોજે ત્યાં સાપને દૂધ આપજે. એને કર્યું? બબલુએ કામ કર્યું? કર્યું. પણ પછી એને શું કર્યું? એને સાપને લાલચમાં માર્યું. અને પછી સાપે શું કર્યું? સાપે એને ડસી અને બબલું. એટલે તમે શું શીખ્યા? શું શીખ્યા? લાલચ. હા, હવે હું તમને આ વાર્તા બીજી રીતે કહું છું. એક ગામડું હતું. એ ગામડામાં અલગ પ્રકારના લોકો રહેતા હતા. કુંભાર રહેતો હતો, કોઈ ઘરેણા બનાવતું હતું, કોઈ વાસણ બનાવતું હતું. અને આપણો હરિદત્ત શું કરતો હતો? ખેતી કામ કરતો. હરિદત્ત બહુ જ દુઃખી હતો. કેમ? કારણ કે એના ખેતરમાં કશું જ પાક થતો નહોતો. હવે હરિદત્ત ગયો એક દિવસ ખેતરમાં. અને ખેતરમાં એને કોણ મળ્યું? વાંદરો. એને કોણ મળ્યું? સાપ. અને એને સાપને શું આપ્યું? પાણી. વિચાર કરી લો. પાણી આપવું તો પાણી આપી દઈએ. શું આપ્યું? અને બીજા દિવસે સવારે આવ્યો ત્યારે અંદર શું હતું? એક સોના મોહર છે અંદર. તો હરિદત્તને ખબર છે આ બીજો હરિદત્ત છે. એને ખબર છે શું કર્યું? તમને શું લાગે છે? આ નવા હરિદત્તે શું કર્યું? શું કર્યું એને? વિચાર કરો. તમે હરિદત્ત હોત તો તમે શું કર્યું હોત? કરો ને વિચાર. તમે હરિદત્ત હોત તો તમે શું કર્યું હોત? કો બધું સાચું છે. અહીંયા કશું ખોટું હોતું જ નથી. બધું સાચું જ હોય. શું કર્યું હોત? હા પૂજા, તું હરિદત્ત હોત તો તે શું કર્યું હોત? મને કહે. સાહિલ, તું હરિદત્ત હોત તો તે શું કર્યું હોત? બોલ. સાહિલ, તું હરિદત્ત હોત તે શું કર્યું હોત? બહુ સરસ. એ આપણા પહેલા હરિદત્તે એ જ કર્યું અને બરાબર કર્યું કે સાપે એને સામે કશું આપ્યું હતું એટલે એ લઈને એને એનું આભાર માનીને ઘરે લઈને ગયો. કઈ જ વાત નથી. એકદમ બરાબર વિચાર છે. પણ હવે જરાક અલગ રીતે વિચાર કરો. આપણો હરિદત્ત કેવો હતો?
બહુ મહેનતુ હતો, દયાળુ હતો, મહેનતુ હતો, એને મહેનત કરવી હતી. એ રોજ ખેતરમાં શું કરતો હતો? તો આ જે બીજો હરિદત્ત હતો ને, એને શું કર્યું? આ સોનાનો હાથમાં લીધી, જોઈ, બહુ જ વિચાર આવ્યો અને એને વિચાર આવ્યો કે આ સોનાનો હાર હું ઘરે લઈ ગયો અને શું હું જો આળસુ થઈ ગયો હતો. એને બહુ બીક લાગી કે સોનાનો હાર મને હવે રીતે મળી અને હું જો આળસુ થઈ ગયો હતો. એણે એ સોના મોહર પાછી અંદર અને એણે સાપને એવું કીધું કે મને આ સોના મોહર તમે મને ખાલી શું આપો? શું આશીર્વાદ? કે મારા ખેતરમાં પાક સારો અને આ સોના મોહર તમે જેને ખરેખર જરૂર હોય ને એને તમે આપી દેજો. એટલે સાપ બહુ જ ખુશ થઈ ગયો અને સાપે એને આપ્યો બહુ જ બધો આશીર્વાદ. તમે પ્રાર્થના કરો તો ભગવાન તમને આશીર્વાદ આપે ને. આજે કીધું તમને શ્વેતાજીએ શું કીધું? પ્રાર્થના એટલે શું હોય? તમારા શું કીધું તમને આજે? તમારા આત્માનો અવાજ હોય જે તમે કોના સુધી પહોંચાડો? ભગવાન સુધી. એટલે સાપે એને બહુ જ આશીર્વાદ આપ્યો અને એ વર્ષે એના ખેતીમાં બહુ જ બધો થયો પાક અને પાક વેચીને હરિદત્તને મળ્યા બહુ જ બધા પૈસા અને પોતાના પૈસાથી એને ખરીદી બહુ બધી સોના મોહર. અને હરિદત્તને બહુ જ આનંદ થયો કે મારા પૈસાથી મેં આટલું બધી સોના મોહર ખરીદી. તમને આ હરિદત્ત ગમ્યો? આ હરિદત્ત ગમ્યો તમને? ગમ્યો ને? પહેલા પણ ગમ્યો તને? બરાબર છે ગુડી, વાત સાચી છે તારી બેટા કે પહેલો હરિદત્ત પણ સાચો જ હતો. ખોટું કોણ હતું આખી વાર્તામાં? ખોટું કોણ હતું? બબલુ ખોટો હતો. પણ મને બહુ જ ખરાબ લાગશે કે આપણે બબલુને દરેક વાર્તામાં મારી નાખીએ. તો આપણે થોડી વાર્તા બદલીએ હવે, થોડી બદલી નાખીએ. હા, આ વખતે આપણે બબલુને સારો કરી નાખીશું. કેવી રીતે કરીશું સારો? 1 મિનિટ વિચાર કરો, પછી તમે આ વાર્તા મને કરીને બતાવો. હા, હવે બબલુને તમારે સારું કરવાનું છે આ વાર્તામાં. બબલુ સારો એટલે દવાખાને નથી લઈ જવો. આપણે એને દવાખાને ત્યાં સુધી આપણે પહોંચવાનું જ નથી. બબલુને જે તમારે સારું કરવું હશે તો આ સાપ સોના મોહર બધાને જ આપશે. હા ને? ચલો, તમે બબલુ હોય તો તમે શું કર્યું હોય? એટલે સાપ તમને સોના મોહર આપે એવી રીતના બબલુ બધાએ બનવાનું છે. હું બધાને પૂછીશ કે તું બબલુ હોય તો તે શું કર્યું હોય? બોલો. 1 મિનિટ વિચાર કરવો છે. હા, 1 મિનિટ વિચાર કરો. આંખો બંધ કરીને વિચાર કરો એટલે બરાબર વિચાર આવશે. આંખો બંધ કરો. બરાબર આંખો બંધ ના. હું વિચારું તો હું બબલુ જ છું. હું બબલુ જ છું. મારા પિતાએ, તમે વાર્તા આંખ બંધ કરીને સાંભળો. આંખ બંધ કરીને સાંભળો. બબલુના પિતાએ એને કીધેલું છે કે તારે કાલે સવારે જઈને મારા એક ખાસ મહેમાનને દૂધ એક માટીના વાસણમાં આપવાનું છે. બબલુ ગયો. એણે જોયું કે આ સાપ તો સોના મોહર મૂકે છે. હવે વાર્તાનો બબલુ લાકડી લઈને આવ્યો, પણ આ રૂમમાં બેસેલો બબલુ શું કરશે એ તમારે મને કહેવાનું છે. અને પ્રોમિસ, જો આ બબલુ સાપને ખરેખર સારી રીતે કંઈક એની જોડે સારું રાખશે તો એ બધા બબલુઓને સોના મોહર મળશે. ખરેખર કહું છું, ખરેખર સાપ બધાને સોના મોહર આપવાની છે. બોલો શું થયું પછી? આંખો ખોલો અને કહો મને. બોલો બોલો બબલુ, તે શું કર્યું હોત? બોલો. સાપ પરત જતા રહે ને હા. પછી હંતે દરમાંથી પછી લઈ પછી જતો રહે. એટલે તે લાકડી મારી હોત? ના ના મારી હોત, સાથે ના મારી હોત. ઓકે, તો આ બબલુને આપણે એક સોના મોહર આપીએ. આપી દો બબલુને એક સોના મોહર. ઓકે, બીજો કયો બબલુ?
કહો મને એક એક જણા કહો. જે બોલ તે શું કર્યું હોત? ના પણ તે શું કર્યું શું હોત? તમે ગમે તે બોલી શકો છો, ખાલી આ વાર્તામાં આપણો બબલો બહુ સારો છે એટલું જ રાખવાનું છે. બોલો તું વિચાર કરી રાખ શું કર્યું હોત તે? ઘરે જતી રહી હોત અને પછી અને એટલે પછી તે શું કર્યું હોત? સોના મોહર તે લીધી હોત? ના લીધી હોત? બહુ સરસ. તો તને હું 2 સોના મોહર આપું. લો આપો એને સોના મોહર. ચાલો હજી કહો મને કહેશો હું સમજી લઉં હું સાપ છું. હું સાપ છું અને તમે બબલું છો. ઓકે ચાલો હું સાપ છું તમે બબલું બનો. મારી પાસે સોના મોહર છે. હું સાપ છું. જે બબલું મને કહેશે એ બબલુને હું સોના મોહર આપીશ. ચલો હું તો સાપ બની બેસી ગઈ છું. જલ્દી કરો. ચલો સાપ થાકી ગયો. ચલો બોલો બેટા શું કરશો તમે? मैंने एना दरे साइलो કર્યા રોગ શું કરે. બહુ સરસ. શેતા અરે આપો હવે તમને જેટલી આપી હોય એટલી. સરસ. હજી શું કરશો બોલો? જલ્દી 2-3 બબલુઓને તો સોના મોહર ઓલરેડી મળી ગઈ છે. હા જો સાપ થાકી જતો રહેશે હમણાં. હા તું શું કરીશ? જતો રહીશ. સારું ચાલશે. ચલો બીજા બબલુઓ કંઈક નવું વિચારો. એકવાર જે બોલી ગયું છે છેલ્લે બોલજો. જે લોકો નથી બોલ્યા એ લોકો વિચાર કરો. તું બબલુઓ બધા શું કર્યું? દંડો માર્યો રેશમા તે દંડો માર્યો. શું કર્યું હોત તમે? હા બોલો જલ્દી. સાપને ઘરે લઈ ગયો. સરસ આઈડિયા છે. મને ગમી આ તારી આઈડિયા. લો સરસ. હજી શું કર્યું બોલો? મને ગમ્યું કે મહેમાનને આપણે ઘરે લઈ જઈએ. બરાબર. હજી શું કર્યું હોત? બોલો ઘરે લઈ જઈને દૂધ પીવડાવ્યું હોત. ઓકે ચલો સરસ. બોલો હજી શું કર્યું હોત? જલ્દી વિચાર કરો. સારું ઓકે. તમે હરિદત્ત હોત તો તમે શું કર્યું હોત? હરિદત્ત બબલુ બંનેમાંથી એક પણ તમે બની શકો છો અને તમે શું કર્યું હોત? હું કહું વાર્તા ફરી. બબલુ આપણે ત્યાંથી જ ચાલુ કરીએ કે બબલુ ત્યાં ગયો અને એણે જોયું કે આ તો સાપ એક સોના મોહર મૂકે છે અને ના તારી છે રાખી લે. સોના મોહર મૂકે છે. બધાને જ આપી દઈશું પણ તમારે વાર્તા કહેવી પડશે. હા જે લોકોને હવે મળી ગયું છે એ લોકો નહીં, બીજા લોકોને હવે વાર્તા મને કહેવી પડશે. એટલે બબલુ એ સોના મોહર જોઈ અને એના મનમાં આવી બહુ જ બધી લાલચ. એ દંડો પણ લેવા ગયો પણ એને એના પિતાની શીખ યાદ આવી. એના પિતા એને કહ્યું તું આપણે ભૂતિએ કીધું ને શું છે? લાલચ અને એને દંડો ફેંક્યો અને એને વિચાર કર્યો મારાથી શું ભૂલ થઈ રહી છે અને એટલે હું સાપને શું નહીં કરું. તારો ઘરે લઈ ગયો હું સાપને નહીં મારું. એટલે બબલુએ એનું મન થોડું ખોટું કરવા માટે તૈયાર થઈ ગયું હતું પણ એને કાયમ આપણા વડીલોએ આપણને જે શીખવાડેલું હોય એ એકદમ એને યાદ અને એટલે બબલુએ મારવું અને એટલે બબલુનો જીવ પણ બચી ગયો, સાપને પણ વાગ્યું નહીં અને રોજ જે બબલુના કુટુંબને મળતી ગઈ એ સોના મોહર. બરાબર. હવે એક મિનિટ માટે વાર્તા યાદ કરો અને મને એક જણ આવીને વાર્તા કરો. કોણ કહેશે સૌથી પહેલા? જેવી આવડે એવી. જેની થઈ ગઈ છે એ લોકોની, જેની નથી જેણે એક પણ વાર વાર્તા નથી કીધી આવડે તને વાર્તા ફાવશે? ચાલ પ્રયત્ન કરું, મદદ કરું. કરવું છે નહીં? કોણ કરશે? કરી શકો, ઊભા રહીને કરવું છે બધાને? ઊભા રહીને કરવું છે.
આપણે ગોળમાં કરવું છે એક વાક્ય બોલીને. હા એવું કરવું છે. ચલો ઊભા થઈ જાઓ, સર્કલમાં ઊભા થઈ જાઓ બધા. એ ગામમાં રહેતા હતા બહુ બધા પ્રાણીઓ નતા રહેતા, બહુ બધા માણસો, અલગ અલગ માણસો રહેતા હતા. કયા કલરના ઘરમાં હરિદત્ત રહેતો હતો? વેરી ગુડ. એક મોટા લાલ કલરમાં રહેતો હતો હરિદત્ત. હરિદત્ત કોની જોડે રહેતો હતો? વેરી ગુડ. હરિદત્ત કોણ હતો? એનું ગુજરાન ચલાવવા માટે હરિદત્ત શું કરતો હતો? ખેતી કરતો હતો. હરિદત્ત કેમ દુઃખી હતો? બધાનો વારો આવશે. હરિદત્ત કેમ દુઃખી હતો? કેમ? એનું ખેતી કશું. પછી એક દિવસે કેવો હતો? એકદમ કેવો હતો? ઉદાસ અને થાકેલો હતો. અને એના ખેતરમાં કોણ દેખાયું? એને સાપ દેખાયો. એને સાપને શું પૂછ્યું? તને શું થયું? સાપે જવાબ આપ્યો ના. પણ એટલે હરિદત્તને શું લાગ્યું? સાપને લાગી છે ભૂખ. એટલે એને સાપને શું આપ્યું? દૂધ. એની પાસે બહુ બધું દૂધ હતું ના, પણ તો એને આપ્યું. કેમ આપ્યું એને? પુણ્ય કરવા. અને એ કેવો હતો? દયાળુ. પછી શું થયું? તને તો ખબર છે પછી શું થયું. તને મદદ નહીં કર્યું. તું કેમ? શું થયું? શું થયું પછી? હા, પછી સાપે પીધું દૂધ. અને પછી આપશો. સાપે પી લીધું દૂધ. અને દૂધની અંદરથી શું નીકળી? બિસ્કિટ. શું નીકળ્યું? કાળ અંદર નહીં, ગોલ મટીથી શું નીકળ્યું? એટલે હરિદત્ત કેવો થઈ ગયો? ખુશ. અને એને શું આપ્યું? એક મોટી, તમે શું આપો છો મને રોજે? એક સ્માઈલ. અને પછી શું થયું? પછી હરિદત્તને જવાનું હતું બહારગામ જવાનું હતું ને, એટલે એને કોને કીધું દૂધ પીવડાવવા છે? કોને કીધું એને? બબલુને. અને બબલુએ શું કર્યું? પૂજા? હા, મૂક્યું હતું. પછી શું થયું? હા, એને શું કર્યું? બાપરે. પછી શું થયું? શું મને નહીં ખબર. સાપને દંડ માર્યા પછી શું થયું? હા, અને સાપને આવ્યો ગુસ્સો. એટલે એને શું કર્યું? ડસી લીધું. અને પછી બબલુનું શું થયું? અને બબલુ હરિદત્ત કેવો થયો? દુઃખી થઈ ગયો ને. એટલે હરિદત્તને શું ખબર પડી કે શું કરવાનું? વેરી ગુડ. બહુ સરસ. આખી વાતમાં કોઈને કેવી છે વચ્ચે ઉભા રહીને આ માઇક લઈને? બહુ મજા આવશે. ખરેખર કહું છું, બહુ મજા આવશે. કરો, પ્રયત્ન કરો. કરવું છે કોઈને? હું મદદ કરીશ. કરવું છે કોઈને પ્રયત્ન? કોને કરવું છે? આવ. હું મદદ કરું કે તું કરીશ? સરસ, કરો. એક હતું મોટું ગામડું. એના અંદર બધા માણસો હતા. એમાં એક લાલ કલરના મોટા ઘરમાં હરિદત્ત રહેતો હતો. તે બહુ દયાળુ હતો અને દુઃખી પણ હતો. તેના ખેતમાં પાક નહોતો થતો. તે ખેતમાં ગયો ખેતી કરવા, અને આંખ મીચવા જઈને સામે સાપ આવ્યો અને ગભરાઈ ગયો હરિદત્તે પૂછ્યું કે શું થયું? તો સાપ કંઈ બોલ્યો નહીં. હરિદત્તને લાગ્યું કે આ ભૂખ્યો છે. તો હરિદત્તે ખીજા ચેક કર્યા તો દૂધની બોટલ નીકળી. બોટલ એક માટીને વાડકું લાવ્યો અને તેના અંદર દૂધ વેરિયાલ્યું અને સાપને આપ્યું. અને સાપે પીધું. અને હરિદત્ત પછી ઘરે જતો રહ્યો. અને હરિદત્તે કાલે આવ્યો અને એને તે વાસણમાં એક સોના મોહર મળ્યું. તે ખુશ થઈ ગયો.
પછી તે પાછો આવ્યો, પાછો દૂધ લાવ્યો તો પાછો, અને પાછો અંદર વેલી આવ્યું ને ગતો ગયો. પછી બીજા દારે પાછો આવ્યો, પાછો બીજા સોના મોહર મળ્યું અને પછી ઘરે ગયો. અને તેને પછી બહાર ગામ જવાનું થયું ત્યારે બબલુને કીધું કે તું બે દારા મારો એક ખાસ દોસ્ત છે, તેને આ દૂધ વેરી આવજે. તો બબલુ ગયો, બબલુ જઈને એ વાસણમાં દૂધ વેરી આવ્યું અને ઘરે ગતો રહ્યો. પછી કાલે પાછો આવ્યો તો એને મળ્યું સોના મોહર. તે પછી વિચારમાં પડી ગયો. પછી પાછું દૂધ નાખ્યું અને ઝાડ પાછળ સંતાઈ ગયો. સંતાઈને દેખ્યું રાત દિવસ થઈ ગઈ અને થાકી ગયો. અને પછી રાત પડી એટલે એક સાપ આવ્યો. પછી તેને દૂધ પીધું. દૂધ પીને એક સોના મોહર અંદર મેકી દીધો. પછી બબલુએ એક દંડુ ઉઠાવ્યું લાલચમાં અને તેણે સાપને માર્યું અને સાપ ઘાયલ થઈ ગયો. પછી સાપે તેને દર્શ્યું અને બબલુને ઝેર ચડીને એની મોત થઈ ગઈ. પછી હરિદત્ત પાછો આવ્યો. હરિદત્તે દેખ્યું કે દંડુ પડેલું હતું એક અને તે લોહીવાળું હતું. એટલે એને સમજ આવ્યું કે મારા છોકરાએ લાલચમાં આવીને એને માર્યું અને તેને દર્શ્યું અને તેની મોત. બહુ જ સરસ, તે બહુ જ સરસ વાર્તા કીધી. અતિશય સરસ વાર્તા. આખી વાર્તા પહેલેથી છેલ્લે સુધી એણે બહુ જ સરસ રીતે કરી છે. કોઈ બીજાને કરવું છે તમે કરી શકો. એકવાર ખાલી છે ને અહીંયા આવીને ઊભા રહેવાની હિંમત કરશો ને વાર્તા પોતે જ બહાર આવી જશે. કરવું છે કોઈને પ્રયત્ન? થોડી 4 વાક્ય પણ બોલવા હોય તોય આપણને વાંધો નથી. આવડે. ખરીદર રહેતા હતા. એના સાથે એનો છોકરો, એક એની પત્ની, એક એની છોકરી એ રહેતા હતા. ખરીદર બહુ દુઃખી હતો. એનું એક ખેતર હતું. એ ખેતરમાં કંઈ પાક નહોતું થતું. તો હરિદર એ બહુ દુઃખી થતો હતો. એને એકવાર જંગલમાં ગયો, ખેતરમાં એની આંખ બંધ કરવા ગયો તો એક સાપ આવ્યો. તો સાપને એને હરિદર બીકી ગયો સાપને દેખ. તો હરિદર બોલ્યો કે તને હરિદર તો સાપથી બીકી ગયો તો આ સાપને શું થયું? તો એને પૂછ્યું તો કે હરિદર સાપ શું થયું, તને ભૂખ લાગી? તો કંઈ બોલ્યો નહીં સાપ. તો એને કે હું ટિફિન લઈને આવ્યો હતું એ તો મેં ખાઈ ગયો, પણ મારી સાથે એક દૂધની બોટલ હતી એ તો મારી પાસે જોયું છે. તો એને એક દૂધની બોટલ ખાધી. એ દૂધની બોટલમાં એક આમ તેમ જોયું તો એને એક માટીનો વાટકો દેખાયો. એ વાટકામાં દૂધ વેર્યું. એને બીજા દિવસે જોયું તો એક સોના મુખરી જોયું, એક મળી. તો એને બીજા દાડે બી એક બીજું મેળવ્યું. એ દૂધ મૂકીને એને બીજા દાડે બી એક બીજી મળી. તો એને એક બાર ગામમાં જવાનું હતું. એક બાર ગામમાં એના દોસ્તના લગ્નમાં જવાનું હતું. તો હરિદર બોલ્યો કે બબલુ અહીંયા મારા ખેતરમાં તું જાજે અને એક દૂધ વેચજે. તો બબલુ બોલ્યો કે સારું. તો એક દિવસ એક બબલુ દૂધ મેકવા ગયો. તો એક કાલે જોયું તો એને એક સોના મોતી દેખાયો. તો એક સાપ હતો. તો બબલુ બહુ જ લાલચમાં આવી ગયો. તો એ સાપને જઈને અને દંડુ માર્યું. તો દંડુ માર્યું તો એ સાપને ગુસ્સો ચડ્યો. તો ગુસ્સો ચડ્યો તો બબલુને એને ડંખ માર્યો. તે બબલુ વળી ગયો. પછી આપણે શું શીખ્યા? પછી હરિદર આવ્યો. પછી બીજા દાડે હરિદર પાછો આવ્યો. તો કે બબલુ શું થયું? તો એને ઝેર બધું ચડી ગયું હતું. તો બબલુ કે હરિદર કે મારો છોકરો તો મરી ગયો. તો મેં મારા છોકરાને વતીને મેં માફી માગું છું.
બહુ સરસ. એટલે તમે શું શીખ્યા? લાલચ બુરી બલા. અને તમે બધાનું મદદ કરવી જોઈએ નિસ્વાર્થ. હા, એટલે બધાને આવશે. હા, કોમલ. બહુ સરસ કોમલ. એકદમ બરાબર લખ્યું તે. બાકીનું છે ને ક્લોઝ કરી લખવાનો પ્રયત્ન કરો. તેને આવડી જાય. તારું નામ શું છે? દિવ્યા. દિવ્યા. બહુ સરસ દિવ્યા. બહુ એ લોકો બધું શીખવાનું હવે. ભૂલ તો થાય હવે. તારું નામ શું છે? સાગર ને આની માત્રા બાકી ને સને કાનો બેટા કાનો કર દે સને સની બાજુમાં એમ કાનો કર દે ઊભી લીટી આવું લખ્યું નામ શું નામ છે તારું? બધા સાહિલ. લે લખ. વેરી ગુડ બેટા. સરસ. બહુ સરસ. પછી આંખોની સામે કલર કરે. વાગા દે. લે બેટા કલર લે. તારું પણ થઈ ગયું. સરસ. હવે 5 મિનિટ. ચલો જલ્દી 5 મિનિટ છે આપણી પાસે. ના, પ્રેમ. બહુ સરસ. બહુ સરસ. ગળાનો દો ગળાનો દો લખવાનું ને નામ. પકડા લો એ નામ તો પેન. તે પૂજાને પડાવો. જેને આવડતું હોય નામ લખવાનો પ્રયત્ન કરો પોતે. આખી તો ગાળા ચલો લખો બેટા સાહિલ સાઈ બેટા બરાબર લખો. આવો અહીંયા. એટલે નામ બતાડે. હવે આપણી પાસે છેલ્લી 5 મિનિટ રહી છે. એ પૂરો અને નામ લખી દો. બહુ સુંદર. બહુ સરસ. લખો. હજી એક વાક્ય લખી ના કરે પૂરું કરી નાખ. બહુ સરસ. લખો. ઓકે. now 1 2 3 કહું એટલે બધાએ શું કહેવાનું છે? જોરથી. હે ને? હાથ પહેલા નથી કરવાનો. ફરીવાર આપણે પાડીશું તો પછી હાથ ઉપર કરજો. હા, ચાલો. One, 2, 3. ઓકે. ચલો હવે ફરી 1 2 3. હાથ ઉપર નથી કરવાનો, હમણાં હાથ નીચે જ રાખજો. હાથ માટે બીજો ફોટો પાડીશું. હા, બધા હાથ નીચે જ રાખવાનો. પહેલો આપણે સીધો ફોટો પાડી લઈએ, પછી બીજી વાર હાથ ઉપર કરજો. હા, મેં કહું આવી રીતે હાથ કરો પછી કરજો. ત્યાં સુધી હાથ નીચે જ રાખવાના છે. ચલો 1 2 3. ઓકે. હવે હાથ ઉપર કરજો. ઠીક છે? 1 2 3. અવાજ નહીં આવ્યો જોરથી. હજુ એક વાર. ઓકે. અંજલિ. હું જેટલું મોટેથી બોલું છું ને એટલા મોટેથી બોલો. જાનકી. અવંતિકા. વેલકમ.
પૂજા મારું નામ વિદ્યા છે. કીધી મારું નામ વિદ્યા છે. દિવ્યા મારું નામ દેશમાં છે. એ તો ખબર જ છે તારું નામ રેશમા છે મારું નામ અને આખું બોલવાનું હા શું બોલવાનું મારું નામ પ્રેમ પેલા બે ઉભા રહેશે અહીંયા રોનક અને નંદનીને રહેવા દો તો એ જ બધા હા એ બંને ફેવરેટ ઓકે બાકી બધાને જવા દો થેન્ક યુ મેડમ. વેલકમ બેટા થેન્ક યુ આનંદ દેવી. જયમી થેન્ક યુ મારું નામ છે. વેલકમ થેન્ક યુ મારું નામ છે જતીન થેન્ક યુ મારું નામ સાહિલ થેન્ક યુ મારું નામ સાહિલ સાહિલ હજી એક સાહિલ છે નાનો છોકરો થેન્ક યુ મારું નામ કેવું નામ